નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇકો પેપરનું સોલ્યુશન અને પેટર્ન બી હું તમને બતાવી દઈશ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કેવા પ્રકારના ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે। સેક્શન વાઇઝ જઈશું અને 100% કામ લાગશે કારણ કે પેપર 2024ની અંદર લેવાયેલું છે નવી પેટર્ન સાથે। વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ એક્ઝામ 2024ની અંદર આ પેપર તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, ખૂબ જ આઈએમપી રહેશે, ખૂબ જ કામ લાગશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું તો મને ખબર છે તમારી પરીક્ષા આવી રહી છે એટલે ટાઈમ વેસ્ટ નહીં કરું, સીધો આપણે આવી જઈશું આપણે જે અર્થશાસ્ત્રનું જે પેપર છે ધોરણ 11 કુલ ગુણ 50 વિભાગ નંબર એ MCQ પર। અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તું જુઓ। આની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થી શું લખે ખબર? 3 લખે। શું લખે? 3, પણ એનો જવાબ ખોટો છે ભાઈ। અને એટલા કોન્ફિડન્સથી લખે ને 3 કે ઘરે આવીને જોઈને પછી ખબર પડે કે ભાઈ જવાબ 2 આવે। તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રનો અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે। ઓકે, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય? તો ફ્રીજ એટલે કે ભૌતિક એટલે તમને જે દેખાતી હોય ને એવી વસ્તુ। પછી તમે એમાં દાખતરી ચલા લખી નાખો, ખોટું પડે, બરોબર। સંગીત તમને ભૌતિક દેખાય, તમે એને ટચ કરી શકો છો? નથી કરી શકતા। શિક્ષણ દેખાય છે, નથી ટચ કરી શકતા। દાખતરી ચલા નથી ટચ કરી શકતા। ફ્રીજને તમે ટચ કરી શકો છો। આ બધી જે વસ્તુ છે એ અભૌતિક થઈ શકે છે। ઓકે, કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો અલ્પહસ્તક ઇજારો। માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો $5150 જોઈ લેજો। ઓકે, પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો સેવાનો। ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આનું ફૂલ ફોર્મ બી કરી દેજો। આનું ફૂલ ફોર્મ તમને સેક્શન બી ની અંદર પૂછાઈ શકે છે અને આ પેપરમાં હોય આપણે અટેન્ડ કરીશું। ઓકે, ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? તો ઈસવીસન 1973માં। ઓકે, જો આનું તમને ના આવડતું તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એનું એવું ફૂલ ફોર્મ થશે, બરાબર। પેપરમાં ના હોય ને તો મેં કહી દીધું, બરાબર। ખાનગીકરણ કેટલી રીતે થાય છે? તો 2 રીતે થાય છે। અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? દેખો, આની અંદર બી લોકોને તકલીફ પડતી હોય છે, જોવાનું ભાઈ, છેલ્લે લખ્યું છે નથી। અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વેપાર, બરાબર। તો આ 8 આપણા MCQ તો બીજા 8માંથી તમારે જેટલા પણ લાવવા હોય 8માંથી 8 લાવવાની પ્રયત્ન આપણો રહેશે, બરાબર। પ્રયત્ન કરવાનો જેટલું બને એટલું। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર બી ની અંદર સેમ્યુએલ્સન અર્થશાસ્ત્રના હું તમને જે ઇઝી હશે હું તમને કહી દઈશ, જે વ્યાખ્યા હશે એ તમારે જોઈ લેવાની, બરાબર। સેમ્યુએલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, કઈ બાબતને મહત્વનું આપે છે? સામાજિક પસંદગી અને વંચનારાઓ અને એ બાબતને મહત્વનું સ્થાન આપે છે। તો પછી વિદ્યાર્થી મિત્રો, આ જે છે માંગનું વિસ્તરણ સંકોચન ચેપ્ટર નંબર 3માંથી તમને મળી જાય સ્વાધ્યાયનો પ્રશ્ન છે। માંગમાં વધારો ઘટાડો, આ એકદમ ઇઝી છે, બરાબર। માંગમાં વધારો એટલે કે દેખો, માંગ વધે અને વધારો કહેવાય, માંગ ઘટે અને ઘટાડો કહેવાય, એકદમ ઇઝી। તમે ના સમજમાં આવે તો તમે ચેપ્ટર 3માં જોઈ લેજો, બરાબર। તો પછી આ તમારી વ્યાખ્યા તમે લખી શકો છો ઇજારાની, બરાબર, તમારે સ્વાધ્યાયમાં જોઈ લેજો। રાષ્ટ્રીય બજારની વ્યાખ્યા તમને વ્યાખ્યા નહીં કહું। ઓકે, પ્રાચીન ભારત કઈ સંસ્કૃતિનો સમન્વય હતો? તો સિંધુ ખીણ પ્રદેશ અને આર્ય, બરાબર। આ એનો જવાબ થઈ જશે। વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 49%, બરાબર। ફેમાનું પૂરું નામ મેં તમને કીધું હતું, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેક્શન નંબર સી ની અંદર હું તમને આપણા આઈએમપી વિડીયો જોઈ લો। ઓકે, આઈએમપી વિડીયો બનાવેલો છે। ઓકે, તમે લખો ધોરણ 11 ઇકો આઈએમપી 2024 સેકન્ડ એક્ઝામ ક્લેવર એકેડેમી લખજો, આપણું આવી જશે પહેલો વિડીયો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેક્શન નંબર સી ની અંદર નાશવંત અને ટકાઉ વસ્તુનો ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલું છે। ગિફન વસ્તુ એટલે વિદ્યાર્થી મિત્રો હલકા પ્રકારની વસ્તુ, એ તમે લખી શકો છો, બરાબર। ભારત ખેતી પ્રધાન દેશ છે, વેરી આઈએમપી છે, બરાબર। તમારું ગમે તેનું પેપર આવતું હોય, ભારત ખેતી પ્રધાન દેશ છે, તમારે તૈયાર કરી દેવાનો, બરાબર। એમઆરટી બી કાયદોવાળો બી મોસ્ટ આઈએમપી છે, બરાબર। પ્રૂ પીગુ કોને રાષ્ટ્રીય આવક કહે છે? તો પ્રૂ પીગુના મતલબ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા 2 કે 3 લાઇનની હોય, ભાઈ તમે એમાં આખું પેજ લખી નાખો ને, ખોટું પડે। ટૂંકનો લખો શુદ્ધ આંતરિક પેદાશ। જો ટૂંકનો અંતની અંદર પેલા NNP GDP એવા બધા હતા, એમાંથી 4 ટૂંકનો છે રહી। કઈ 4 ટૂંકનો છે? એમાંથી 2
2 ટૂંકનોટ આ પેપરની અંદર પૂછાય છે અને મેં આઈએમપીના વિડીયોમાં એવું કીધું હતું કે 4 ટૂંકનોટની ગમે તે એક ટૂંકનોટ પૂછાશે કીધું તું જાઓ અને જોઈ લો વિડીયો બરોબર આપણો આઈએમપીનો. ઓકે, સેક્શન નંબર ડીની અંદર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું એ આઈએમપીના વિડીયોમાં સ્થિર ખર્ચ કાં તો અસ્થિર ખર્ચમાંથી બેમાંથી એક પ્રશ્ન આવશે. અહીંયા તમે જોઈ શકો છો એક પ્રશ્ન આવી ગયો, જથ્થો પુરવઠો તફાવત બરોબર. અહીંયા મોસ્ટ ઓફ આ જે આપણું પેપર છે એ આપણું પેપર આઈએમપીમાંથી નીકળ્યું છે. ઓકે, તો અહીંયા આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ઈની અંદર આ પ્રતિકૂળ અસરો, આર્થિક સુધારણા ઉદ્દેશો, કાચી આંતરિક પેદાશ એકદમ ઇઝી પેપર છે અને બજારના લક્ષણો બરોબર. જો આપણી મેં તમને ટૂંકમાં જ કહી દઉં, કાચી આંતરિક પેદાશ મેં તમને કીધું હતું. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. સ્ક્રીનશોટ લઈ લેજો બરોબર. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.